હે આ વખતે વેલેન્ટાઇન ડે માં શું વિચાર્યું છે? હવે શું વિચારવાનું, લગ્ન ને તો 15 વર્ષ થઈ ગયા, ક્યાં સુધી ખોટા ખર્ચા કરવાના. અરે બાર જમવા લઈ જઈશ. સોરી. હવે ભગા બાપા ને ઘરે લગન હે ને મારું બેટું હે ને વ્યવહાર બહુ લાંબો છે. હવે જાવું કે ન જાવું મારું બેટું એ વિચાર કરું. એટલે તને શું થયું પાછું, કેમ આમ મોઢું છીણીને બેઠી હો આમ? અરે ઓલી કાળી માર બેનપણી નો રહી, હા એનું છે ને કાલે એક્સિડન્ટ થયું. બોલો. અરે રે બાપા એમાં તું શું ટેન્શન લે? એને છે ને બિચારીને દવાખાને લઈ ગયા છે, એક મારે દવાખાને જવાનું. અરે એમાં ટેન્શન ન લે, હું હારે આવી છું અને બધું સારું થઈ જશે, જરાય ટેન્શન ન લે. એટલે એને સારું થવું હોય થાય, નકર કાઈ નહીં. હું તો ઈ ટેન્શન માં છું, દવાખાને જવાનું છે, હાડી કઈ પહેરી જાય. કેવી માણા જો તું, મહાન માણા, કેવા મહાન. હાડી હવે 500 ની બીજી 60 લાગે છે એવું. 1 2 3. ઓય સાંભળો ને, આ બોલ ને હવે. મને આમાં 1000 રૂપિયા આપો ને વળી. વાહ, પગાર આવ્યો ને માંગવાનું ચાલુ હે. હાલો લ્યો હવે. પાણી ને આવી ચારથી નકરી રૂપિયા જ કરે હે. આ બૈરા ઉપાડા લીધા. વાહ, એમાં તારા ભાઈનો ફોન આવ્યો લે હે, મારા હાલાનો. ઉપાડો. અરે હું ઉપાડે, હવે કઈક ને કઈક તો હોય જ તે. હા બોલ. શું કરે મારી બેન? હા તારી બેન હે ને ખાઈ પીને મોટી પાડા જેવી થઈ હે. એના જલસા જ હોય ને ભગડી ભેંસ ને. અમારી બેન તો ભોળી ગાય જેવી સીધી છે. વાહ હે, તારી બેન જો ગા જેવી હે એને હે ને ગમાણમાં બાંધવી હતી, અહીંયા મારા ઘરે નહીં. યાર આખો દિવસ ઘરમાં બેઠા બેઠા કંટાળો આવે છે, હું શું કરું યાર, કઈ કોને મને. અરે યાર, તને કેટલી વાર કીધું છે કે તારી અંદર જે આવડત છે ને એનો ઉપયોગ કરીને પૈસા કમાતા શીખ. તે તમારી યાર બાજવાના પૈસા મને કોણ આપશે? કોણ આપશે કો? ઓય સાંભળો ને, હું શું કહું છું, 2 દિવસ શનિ રવિ રજા છે તો હાલો ને મારા મમ્મી ઘરે જઈ આવીએ. અરે યાર તું જી આવ ને ભાઈ, આમ મારા ઘડી આપણે છે ને સાસરીમાં જઈએ ને જરી કે સારું ન લાગે. પેલા કેવી મારી ઇજ્જત હતી. હા, એટલે હું વિચારું કે અહીંયા મારા સાસરીમાં મારી વેલ્યુ કેમ નથી. હું તો જવ જ છું મમ્મીના ઘરે હવે. અરે તું સમજે છો ભાઈ? જો નલા, આ મારો ફોટો કેટલો ગંધાતો આવ્યો હે. અરે યાર, તું પોતાના માટે આવા શબ્દો કેમ વાપરે છે? ક્યારેક મારી નજરથી પોતાને જો, તું કેટલી મસ્ત લાગે છે. આ તો શું, આ ફોટો પાડનારો જ ભૂંડ જેવો હશે. આ સેલ્ફી હે.